નર્મદા જિલ્લાના મુંજેઠા ગામના મુસ્લિમ પરિવારે દરબારની દીકરીના લગ્નમાં મોસાળું પૂરું પાડી એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. તિલકવાડા તાલુકાની સરહદે આવેલું મુંજેઠા ગામ, જ્યાં મોટે ભાગે દરબાર લોકોની વસ્તી આવેલી છે. આ જ ગામમાં અહેમદભાઈ મંસૂરી અને હસનભાઈ મંસૂરી નામક મુસ્લિમ પરિવાર રહે છે. તેઓ છેલ્લા ઘણા વર્ષોથી મુંજેઠા ગામે રહેતા હોય અને તેમના જ નજીકમાં રહેતા એક કૌશિકભાઈ સાથે તેમના ઘર જેવા સંબંધ હતા. તેમની દીકરી અંજલિ વાઘેલાને મંસૂરી પરિવારે પોતાની દીકરી માની હતી. આજે જ્યારે જયેન્દ્રસિંહ વાઘેલાની દીકરીના લગ્ન હતા, ત્યારે મુંજેઠા ગામના મુસ્લિમ મંસૂરી પરિવાર તરફથી આ દીકરીને મોસાળું આપવામાં આવ્યું હતું. આ મોસાળામાં ફ્રીજ, ટીવી, કપડાં તેમજ રોકડ રૂપિયા અને ઘરવખરીની સામગ્રી મંસૂરી પરિવાર તરફથી આપવામાં આવી હતી. ત્યારે આ ક્ષણે મુસ્લિમ પરિવાર ભાવુક થઈ ઉઠ્યું હતું. મુસ્લિમ પરિવાર તરફથી દરબારની દીકરીને મોસાળું આપવામાં આવતા કોમી એકતાના દ્રશ્યો જોવા મળ્યા હતા અને ઉપસ્થિત સૌ કોઈ ભાવુક થઈ ઉઠ્યા હતા. જય શ્રી રામ, જય મહારાજ. સ્વજનો, આજે મારા માટે એક ખૂબ જ ખુશીનો અને આનંદનો દિવસ છે અને મારું સૌભાગ્ય છે કે આ પ્રસંગમાં મને હાજર રહેવાનું આમંત્રણ મળ્યું. 2 દિવસથી મહારાષ્ટ્રના પ્રવાસે હતો. આજે અમારા પરિવારના આમ તો 108 કહી શકાય એવી ટુકડી, આખી મુંજેઠા પરિવાર, જે અમારા પરિવારની સાથે હૃદયના એક તાંતણે બંધાયેલો છે, એ પરિવારના એક અમારા મોભી કૌશિકભાઈની દીકરીનું આજે લગ્ન છે મુંજેઠા ખાતે. એટલે હું ખાસ આજે રસ્તામાં ઉતરીને આ પ્રસંગમાં હાજરી આપવા આવ્યો છું.